ધૂણેશ્વર મહાદેવના સાનિધ્યમાં એક વૃદ્ધ દંપતી ક્યારના બેઠા હતા. મંદિરની આસપાસની શાંતિથી વિપરીત તેમના ચહેરા પર સંઘર્ષોનો સોર હતો. હું તેમની પાસે ગઈ અને પાણી આપતા પૂછ્યું, હું આપની શું મદદ કરી શકું? ત્યારે ધરમભાઈએ થાકેલી આંખોએ કહ્યું, જ્યારે આપણા પોતાના પ્રિયજનો આપણને મદદ કરવાનો ઇનકાર કરે છે, ત્યારે આપણે બીજાઓ પાસેથી કેમ કંઈ અપેક્ષા રાખવી? પગની ઈજાઓ બતાડતા તેમણે કહ્યું કે અમે મહારાષ્ટ્રથી 30 વર્ષ પહેલા અહીં આવીને વસ્યા. અહીંથી જ અમે રોજી રોટી કમાણા, પણ હવે આ મંદિરે બેસીને ભીખ માંગવાના દિવસો આવ્યા. તે પાણી પીવડાવ્યું એ બહુ છે દીકરી. તેમની સદંતર ના હોવા છતાં મેં તેમના ખિસ્સામાં 500 રૂપિયા મૂક્યા. ત્યારે તેમણે કહ્યું કે અમે દરરોજ કલાકો સુધી અહીં બેસી રહીએ છીએ, પરંતુ આટલું અમને ક્યારેય નથી મળ્યું. આજે તો તારા દાદીની તબિયત ખરાબ હોવા છતાં અમે અહીં આવ્યા હતા. મારા ગયા પછી ઉઘાડા પગે તેઓ તેમના ઘર તરફ ચાલતા થયા. હું તેમને ત્યાં છોડી ના શકી અને તેઓ ઘરે પહોંચી ગયા કે કેમ તેની ખાતરી કરવા પાછળ ગઈ. આખરે હું તેમના ઘરે પહોંચી અને કહ્યું કે હું અહીં જમવા આવી છું. દાદાએ ઉદાસીથી મારી સામે જોયું અને કહ્યું કે તું કાલે આવ. આજે અમારી પાસે તને ખવડાવવા ઘરમાં કંઈ જ નથી. તેમના ઘરમાં ખરેખર કંઈ જ ન હતું. મેં તેમને ચોખા, દાળ, તેલ અને લોટથી ભરેલી રાશન કીટ આપી. ખાલી પેટ અને ખાલી ખિસ્સાનો અસહ્ય ભાર હવે હળવો થઈ ગયો હતો, જે હું તેમના ચહેરા પર જોઈ શકતી હતી. તેમના છેલ્લા શબ્દ હતા કે યહાં ગુજરાત में कोई भी भूखा नहीं सोता, चाहे जैसी भी परिस्थिति हो. यहाँ के लोग हमेशा एक दूसरे की मदद करने के लिए तैयार रहते हैं. ત્યારે મેં ગુજરાતી હોવાનો ગર્વ અનુભવ્યો. આપણી સંસ્કૃતિમાં સહકાર, પ્રેમ અને સંવેદના એ મહત્વપૂર્ણ ગુણ છે, જે આપણી ઓળખને વધુ મજબૂત બનાવે છે.